આજે આપણે શબ્દથી વાક્ય બનાવશું શીખશું. ચલો તો વાક્ય બનાવવા છે ને, વાંચવાય છે ને શબ્દ પરથી. તો મેં તમારી બધી પાટીમાં લખી દીધા છે ને શબ્દ, બધાની પાટીમાં છે ને. ચલો દિશાબેન, તમારી પાટીમાં શું લખેલું છે? દિશા, નિશા. કવિ, પાટી, જોડે, ઇનામમાં, જે. ચલો ચલો, જે મેં કેસરી ચોકથી લખી દીધું છે પાટીમાં એ બધા અહીંયા ગોઠવાઈ જશે. નિસરણી, ઇનામમાં, જોડે, પાટી, તેને, કવિ, જે. ચલો હવે હું જે શબ્દ બોલું છું એને આગળ આવીને ગોઠવવાનું છે. જે, પાડી, નિસરણી, ચડે, તેને, ઇનામમાં, તવી, આપ. ચલો પોતપોતાના શબ્દો બોલવાના છે. પાટી, નિસરણી, જોડે, તેને, ઇનામમાં, કવિ. તો ચલો આપણે બધા સાથે બોલશું. જે, પાડી, નિસરણી, ચડે, તેને, ઇનામમાં, તવી, આપ. હવે હું જે શબ્દવાળાને કહું છું એને આગળ આવવાનું છે અને બાકીના આખું વાક્ય વાંચવાનું છે પોતાના શબ્દ સહિત. રેડી? ચલો નિસરણીવાળા બેન આવો. નિસરણી કેને લખેલું છે? ચલો વાંચો. ચલો નિસરણીવાળા બેન વાંચો. જે, પાડી, નિસરણી, ચડે, તેને, ઇનામમાં, તવી, આપ. બરાબર, સરસ. ગોઠવાઈ જાઓ પાછા. ચલો હવે તવીવાળા બેન આવો, વાંચો. જે, પાડી, નિસરણી, ચડે, તેને, ઇનામમાં, તવી, આપ. સરસ. ચલો હવે આવશે ભાઈ તેને વાળા ભાઈ આવો, પહેલેથી વાંચો. સરસ. ચાલો હવે તેને જેને લખેલું છે તેને જેની પાટીમાં એની બાજુવાળા બેન આવે. સરસ, વેરી ગુડ. ચાલો હવે પાડીવાળા ભાઈ આવો. જો તમારે ત્યાં તમારો શબ્દ બોલવાનો છે, ત્યાં જગ્યા છે ને તમારો શબ્દ છે. વેરી ગુડ. ચલો બધા ફરીથી આ વાક્ય આખું સાથે વાંચશું. ચડે, વેરી ગુડ, વેલકમ.